સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા એક રેલી યોજવામાં આવી। આ કાર્યક્રમમાં સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા। હિંમતનગર કેનાલ ફ્રન્ટ ખાતે આજે સ્વચ્છતા સંસ્કારની સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર કરવાના હેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેનાલ ફ્રન્ટ ખાતેથી સ્વચ્છતા અંગેની રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, નગરપાલિકાનો સ્ટાફ, સફાઈ કામદારો સહિત સ્થાનિકો પણ જોડાયા હતા અને આ સ્વચ્છતાની રેલી મહાકાલી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં તમામ લોકોએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતા, જ્યાં પોતાનું ઘર અને શહેર સ્વચ્છ રાખવા અંગે જણાવાયું હતું। તો સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે। આજે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બાળકો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવ્યો। આ રેલી હિંમતનગર કેનાલ ફ્રન્ટથી નીકળીને મહાકાળી મંદિર સુધી યોજવામાં આવેલી હતી અને તેમાં અંદાજે 200 બાળકોએ ભાગ લીધો હતો।